આજે હું આવી છું સુરતમાં પોંક અને પોંકની પેટીસ ખાવા માટે. તો અહીંયા ગરમ ગરમ પોંક વડા તળાઈ રહ્યા છે. તો ચલો હું તમને આજે બતાવું છું સુરતના ફેમસ પોંકના વડા અને પોંકની પેટીસ ક્યાં બને છે. તો હું અહીંયા આવી છું ઘોડદોડ રોડ ઉપર. ત્યાં ઘોડદોડ રોડ ઉપર બહુ જ બધી સરસ સરસ પોંકની દુકાનો છે, જેમાં તમને બહુ જ સરસ પોંકની પેટીસ, પોંકના વડા, સમોસા અને ઇવન પોંક બી મળશે. તો ચલો હું બી જરા ચાખી લઉં કેવું છે. દૂધાળ્યું મેયું કેવી, મીઠા દૂધડા દેય એવી, એવી સિંગ આટાળ્યું સેવી કે હર હટાવે હેવી. આ છે પોંકના વડા ગરમ ગરમ. આયર દેય મેવો ન્યાને પોંકની પેટીસ ચાખી? અચ્છા, એ નથી આપતા. ઢાળો સિંહ ડણેણે, ડુંગર ની ટૂંક ધણેણે, તારા ધીંગી રે જણેણે, પશુ પંખીઓ છે ને પોંક. એક પ્લેટ પોંક વડા અહીંયા હમણાં આપવાના પૈસા. પેટીસ ચાખવી તે તો ખરી, પણ પહેલા વડા છે ને ખાઈને પછી ના ચાખો. અચ્છા, એવું કરો, પેટીસ અને છે ને વડા મિક્સ નાખી દો. હા, 250 કેટલાના? 250. હા, 250 કરી દો. હા, ખાવાના છે. ખજૂર ને કેવો, માધવ ને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો. બેવનું ચાખીએ ને કેવું છે. તો ગરમ ગરમ પોંક વડા બને છે. બહુ જ સરસ છે. બહુ જ સરસ પોંક વડા છે. બહુ જ સરસ પોંક વડા છે. આ પોંક વડા ખાલી સુરતમાં તમને ફેબ્રુઆરી સુધી જ મળશે. તમારે સુરત આવવાનું અને પોંક વડા ખાવાના. એટલે આ તમને ફેબ્રુઆરી સુધી જ મળશે. એટલે સુરતમાં તમે આવો તો પોંક વડા ને પોંકની પેટીસ તો ખાવાનું ભૂલતા જ નહીં. બહુ જ ડિલિશિયસ છે. આજે હું સુરતમાં છું એટલે હું ગુજરાતીમાં વિડીયો બનાવું છું. આ છે પોંકની પેટીસ. આ બી બહુ જ ડિલિશિયસ છે. બહુ જ સરસ છે પોંકના વડા. ખજૂર ને કેવો, માધવ ને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો. પેટીસ તો એટલી બધી ડિલિશિયસ છે. આલુની વચ્ચે જે પોંક ને કોપરાનું ફિલિંગ છે તો બહુ જ સરસ છે. આ તમને ખાલી ફેબ્રુઆરી મહિના સુધી જ મળશે. એટલે જો તમારે સુરતમાં પોંકની વસ્તુ એન્જોય કરવી હોય તો તમારે ફેબ્રુઆરી સુધી આવવું પડશે. બસ થઈ ગયું? થઈ ગયું ને હવે? ઓકે, લેવાનું છે. હું કોની બંધાવી અને તો આ ચાકરી પડતી તને ખબર પડે. કોની બંધાવી આ બેનું જ નામ છે. દૂધાળ્યું મેયું કેવી, મીઠા દૂધડા દેય એવી, એવી સિંગ આટાળ્યું સેવી કે હર હટાવે હેવી. કચોરી ને કેવો. તમને પતંગ બી મળી જશે અને ઘણા બધા પોંકની દુકાન છે. પણ હું રેકમેન્ડ કરું છું જય અંબે અને દત્તાત્રેય. આ જ બે ફેમસ છે. તમારે ખાવું હોય તો અહીંયા જ ખાજો. તો મને અહીંયા દત્તાત્રેયની પેટીસ બહુ જ ભાવી. તો હું હવે પાછી અહીંયા દત્તાત્રેયમાં પેટીસ ખાવા જઈ રહી છું. અને આ જુઓ, અહીંયા ગરમ ગરમ પોંકના વડા તૈયાર થઈ રહ્યા છે. બહુ જ ડિલિશિયસ છે. આ પોંકના વડા. ચલો તો હવે હજુ એક રાઉન્ડ પોંકની પેટીસ ન થઈ જાય. બહુ જ સરસ હતી આની પોંકની પેટીસ. ખજૂર ને કેવો, માધવ ને ગમે એવો, આયર દેય મેવો ન્યાને જોયા જેવો. મીઠો મેં હું લોકે. બહુ જ મજા આવી પોંકની પેટીસ ને પોંકના વડા ખાઈને. અને હવે મારો વિચાર છે ઘરે બી લઈ જાઉં હું.
અહીંયાની તળ્યા વગરની પેટીસ તમે 1 મહિનો તમારા ઘરે ફ્રીજમાં રાખી શકો. બી જ્યારે બી મન થાય ત્યારે તમે આ પોંકની પેટીસ ખાઈ શકો છો. હવે હું બી મારા ઘર માટે પોંકની પેટીસ લઈ જઈશ. તો આ છે જય અંબે પોંક વડા અને આ છે દત્તાત્રેય. તો આ બેવના જ બહુ ફેમસ છે. આ બે જગ્યાના પોંક વડા બહુ જ ફેમસ છે. આ જુઓ કેવી રીતે બનાવે છે પોંકના વડા. મીઠપ મેં હું લોકેવો જાણ સ્વર્ગ લોક જેવો રાજી ખુદ થાય દેવો આવકારો રેનો લેવો એ દુધાળિયું મેયું કેવી કેવી. અહીંયા આ બધી સેવ બી મળશે પોંક જોડે ખાવા. અને ત્યાં છે પોંક. આ જે ગ્રીન કલરનો છે અહીંયા પોંક છે. અરે થોડો પોંક આપશો ચાખવા જરાક. આ છે પોંક. હા લઉં છું. આ છે પોંક. બહુ જ સરસ લાગે. જે જવારના દાણા હોય એનો બને છે આ પોંક. બહુ મીઠો પોંક છે. મજા આવી ગઈ. બહુ સરસ પોંક છે. એ આ સેવ જોડે તમે ખાઈ શકો. સેવ અને લસણની ચટણી. હવે હું ઘર માટે પેટીસ લઈ લઉં. મને ઓલી પેટીસનો જે ડબ્બો આવે જ ને તળ્યા વગરની હાફ ફ્રાય એ મને 2 ડબ્બા આપો ને 250 ના ના હા ના અલગ અલગ 2 જણાએ લઈ જવાની છે. લસણની આ છે મરચાની. આ બધી સેવ જોડે પોંક ખાવાનો. પોંકના વડા તો ખાઈ લીધા. હવે અહીંયા હું શેરડીનો રસ પીઉં છું. બહુ જ સરસ હતા પોંકના વડા બી, પોંકની પેટીસ બી. બહુ જ મજા આવી. અને પછી પોંક બી ચાખ્યો. બહુ જ મજા આવી. અહીંયા ઘણી જ બધી પોંક વડા અને પોંક પેટીસની દુકાન છે. પણ સૌથી વધારે ગરદી અહીંયા 2 જ દુકાનમાં છે. એ છે જય અંબે અને છે દત્તાત્રેય. તો તમે બેમાંથી કોઈ બી ટ્રાય કરી શકો. નિયરલી બેવનો સ્વાદ બી સેમ જ છે. અને જો તમને પતંગ લેવો હોય તો અહીંયા પતંગની બી બહુ જ મોટી દુકાન છે. આ છે પતંગ મેલા. અહીંયા મેં સાંભળ્યું છે સુરતીઓને પતંગનો બહુ જ શોખ હોય છે. એટલે ઉત્તરાયણની સિઝનમાં જો તમે સુરત આવો તો તમને પતંગની બી મજા મળશે અને સાથે સાથે પોંકની બી મજા મળશે. તો આ છે દત્તાત્રેય. પછી છે જય અંબે. આ છે શ્રીરામ પોંક વડા અને આ છે સાઈનાથ પોંક વડા. તો અહીંયા તમને 4 પોંકની દુકાન મળશે. જેમાં તમને પોંક વડા મળશે, પોંકની પેટીસ મળશે અને પોંક બી ખાવા મળશે સાથે જુદી જુદી સેવ જોડે. તો અહીંયા તમે તમારી ફેમિલી જોડે આવો તમને ખૂબ જ મજા આવશે. અને સાથે સાથે અહીંયા આખી પતંગની બી દુકાનો છે. તો જુઓ આ છે પતંગની દુકાન. તો આ જુઓ અહીંયા માંજો બની રહ્યો છે. આવી રીતે માંજો બને અને આ લોકો માંજો આ રીતે બનાવે છે. આ જુઓ આ છે એનો કલર અને આવી રીતે આ છે માંજો બની રહ્યો છે. તો આ જ છે અહીંયા તમને તમારા હિસાબે માંજો આપશે અલગ અલગ ટાઈપનો. તમે જે રીતની પતંગ ચગાવો તો મને તો એટલો પતંગનો નોલેજ નથી પણ અહીંયા ઘણી બધી અલગ અલગ કિસ્મના જે માંજા બની રહ્યા છે. આ તો એક અલગ જ યુનિક એક્સપિરિયન્સ છે. આ તો આખો યુનિક એક્સપિરિયન્સ છે. જુઓ કેવી રીતે માંજો બને છે અને આ છે એનો કલર. આ જુઓ આવી રીતે અહીંયા માંજો બને. આ આખો માંજા બનાવવાની પ્રોસેસ ચાલુ છે અને અહીંયા બનેલો માંજો મળે આવી રીતે. આ જુઓ અહીંયા પતંગો અલગ અલગ ટાઈપના પતંગો. અચ્છા આ બધા જુદી જુદી ટાઈપના અહીંયા માંજા. બાપરે કેટલી કિસ્મના માંજાઓ છે. આ છે ફિરકી. બાપરે કેટલી બધી ફિરકીઓ છે. તો કઈ ખબર જ નહીં પડે. અલગ અલગ માંજા, અલગ અલગ ફિરકી. અને ખાલી તમે પતંગો જુઓ કેટલી વેરાયટીના પતંગ.
વાવ, કેટલી વેરાયટીના પતંગ જ પતંગ છે અહીંયા તો. જો ઉત્તરાયણની મજા લેવી હોય ને તો મારા હિસાબે તમારે અમદાવાદ, બરોડા અને સુરત જવું જ જોઈએ. જો ઉત્તરાયણની મજા લેવી હોય ને તો તમારે અમદાવાદ, બરોડા અને સુરત આવવું જ જોઈએ. જોયું તમે કેટલી સરસ રીતે અહીંયા બધા તહેવારો ઉજવાય છે. અને જે ઉત્તરાયણનો તહેવાર છે એ સુરતમાં તો બહુ જ મોટી રીતે ઉજવાય છે. તો આજે તો મેં ખૂબ મજા કરી. પોંક ખાધો, પોંકના વડા, પોંકની પેટીસ ખાધી, અને સાથે સાથે મેં આજે આ પતંગ જો માંજો બને છે એ બી મેં જોયું. તો આ જે માંજા બનાવવાની ક્રિયા તમને આવી રીતે સુરતમાં જ જોવા મળશે. તો મને તો બહુ જ મજા આવી. તો બહુ જ જલ્દી હું તમને મળીશ એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ખજૂરને કેવો માધવને ગમે એવો, આયર દેય મેવો, ન્યાને જોયા જેવો. મીઠપ મેં હુલો કેવો, જાણ સ્વર્ગ લોક જેવો, રાજી ખુદ થાય દેવો, આવકારો રેનો રેવો. દુધાળિયું મેયું કેવી કેવી કેવી, દુધાળિયું મેયું કેવી, મીઠા દૂધડા દેય એવી, એવી સિંગ આટાળ્યું સેવી કે હર હટાવે હેવી.